તો આ શિવરાત્રી પર બનાવી દો શક્કરિયાની આ ટેસ્ટી મીઠી વાનગી છે. એના માટે શક્કરિયાને કાપી સારી રીતના ધોઈ લઈશું. અહીંયા હું પાણી વગર બાફવા માટે કુકરમાં મીઠું ઉપર રેંક રાખી અને ઢાંકણ ઢાંકી 25 મિનિટ માટે સરસ રીતના બાફી લઈશ. તો મીઠું પણ અંદર ચોટ્યું નથી અને સરસ રીતના આપણા શક્કરિયા બફાઈ ગયા છે. તો તેની છાલ ઉતારીને ઠંડા થવા દઈશું. સરસ રીતના ઠંડા થઈ જાય ત્યારબાદ ખમણી વડે ખમણી અને રેસા બધા કાઢી લઈશું. અહીંયા 250 ગ્રામ શક્કરિયા માટે પેનને ગરમ કરી ઘીથી ગ્રીસ કરી અને 2 ગ્લાસ જેટલું દૂધ તેમાં ઉકળવા ઉમેરી દઈશું. દૂધ સરસ રીતના ઉકળી જાય ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી ખાંડ, તમારી મનપસંદગીના કતરણ થયેલા ડ્રાયફ્રૂટ, 2 ચપટી જેટલી એલચીનો પાવડર ઉમેરીશું અને આગળ બાફીને ખમણેલા શક્કરિયાને ઉમેરી દઈશું. ફરીથી 4 થી 5 મિનિટ ઉકળી જાય એટલે થોડા એવા ગાર્નિશિંગ માટેના ડ્રાયફ્રૂટ્સ ઉમેરી ગરમા ગરમ જ સર્વ કરીશું. જો આ શોર્ટ સારો લાગ્યો હોય તો બીજાને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.